સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા ગુનાઓને કઈ રીતે ડામવા અને કઈ રીતે આવા અસામાજિક તત્વો પર કંટ્રોલ લાવવો તેના માટેની હવે કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરત જિલ્લાના કામરેજ ખાતે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સરપંચ પોલીસ સંવાદનું રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આયોજન કરાયું। સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા નાના મોટા ગુનાઓ કઈ રીતે ડામી શકાય અને એમાં સરપંચની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ આવનાર દિવસોમાં કરનાર છે। સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યા છે। સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઇમના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય, ગામમાં કોઈ બી પ્રકારનું અસામાજિક તત્વ કાકા કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે। સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી ક્લેશ હોય, કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત જે બાબતોમાં સરપંચશ્રીઓનું સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચેના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કારગર નીવડશે એવું મારું માનવું છે।